હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત આપણી સવાર પડી ગઈ છે. ઉપલું બટન બંધ કરવાનું ભૂલી ગયું. બટન તો બંધ કરી જ દેવું પડે, કેમ કે આપણે એટલી ક્યાં કક્ષામાં આવી ગઈ ને આપણે ખબર હોવી જોઈએ કે આપણે પ્યોર લેવલ છે. આપણું બટન ખુલ્લું રાખીને રખડી એ કાંઈ બહુ સારી વાત નથી. તો મસ્ત આપણે અત્યારમાં સવાર પડી ગઈ છે. વેધર પણ એટલું બધું મસ્ત છે, ક્લિયર એકદમ જોરદાર. તો આજનો વાર મંગળવાર, ઓફિસે જવાનો ધીમે ધીમે ટાઈમ થતો આવે. એ પહેલાં આજે અમારે સુવામાં થોડીક તકલીફ થઈ ગઈ છે. કંઈક કરાવી છે ગમે બાજુ. અહીંથી અમારે ડોક આખી દુખી છે અત્યારે. આમ જોવાતું નથી, જાય એટલું જ જોવે પૂરેપૂરું. એટલે અત્યારે દવા લગાડી છે, થઈ જાય સારું. નહીંતર પછી કાલે દવા અને સાંજે આવીને દવા લઈ લેવાની. જો કે રક્ત થઈ ગઈ સુવામાં આમ તેમ થયું ડોકું એમાંથી. જોરદાર વાતાવરણ થઈ ગયું છે. આપણે ઓફિસ જવાનો ટાઈમ તો જે નથી થયો, માપે થતો આવે છે. અને બાલ્કનીમાં કંઈક આવો વ્યૂ છે. છોકરા અત્યારમાં જાય છે સ્કૂલે, બાકી કોઈ હોય નહીં. અત્યારે શાંત વાતાવરણ હોય આખી સોસાયટીમાં. જવો વ્હાઇટ મિલિટરી પણ ઓછી દેખાય. નકર પહેલાં વ્હાઇટ મિલિટરી વધારે હોય, બદલે વ્હાઇટ મિલિટરી અત્યારે ઓછી હોય. હજી છે ને ટાઈમ થતો હવે ધીમે ધીમે એ લોકોને બહાર જવાનો. અને એવું છે. થોડોક વરસાદ કાલે આવી ગયો સાંજે, અને પાછું ગાળો થઈ ગયો છે. આવું નવું હાઈલા કરવાનું છે જીવનની અંદર. મોજ પીરા કરવાની. ટ્રેન આપણો સુકાય છે પહેલાં પાછો આપણે બેગમાં નાખી દેવાનો. એટલે કંઈ વરસાદ પડે એનું કંઈ નક્કી નહીં. એટલે આપણે રેનકોટ કમ્પ્લીટ રાખવાનો, બેગમાં જ રાખવાનો, કાઢવાનો જ નહીં. ત્યારે જરૂર પડે 4 મહિનામાં એનું કંઈ નક્કી હોય નહીં. તો ચાલો જાશું આપણે ઓફિસે, મળશું ઓફિસે જઈને. વિડીયોને બને એટલો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, આગળ વધારજો. અને તમારો સપોર્ટ એ જ અમારી તાકાત. બાકી આપણો ડાયલોગ ફિક્સ જ છે, લાગશે વાર આવશે મજા. ઓફિસેથી 20 વાગે થોડા વહેલા. અને આજે હારી ડોક દુખે છે. ડોક મીઠી નથી મને, હજી થોડી વધારે દુખે છે આ બાજુ. એટલે આજે થોડોક વહેલો વીવો છે ઓફિસેથી. છોકરા મીઠા છે ધીમે ધીમે રમવા સોસાયટીમાં. તમારે ફૂલે ફૂલ હાલે છે આયોજન. અમુક રખડવા જવાવાળા રખડવા જાય છે. એવું બધું છે. સામે અમારે સોલાર ફિટ થતું લાગે છે. વાહ ભાઈ વાહ, સોલાર ફિટ કરે છે. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the. ઘરે આવી ગયો ને તો અમારે એક કામ આવી ગયું. જવાનું છે. પહેલાં પૂછ્યું શું ખાવું છે. આપણી હજી ફરમાઈશ બટાકા ભૂંગળાની. તો મારે મસાલો લેવા જવાનું છે. રોયલ બેકરી તો અહીંયા જ છે ને? કા ગિરિરાજ પાસે ને
હાલે ને લઈ આવું આ વખતે ગાડી લઈને નથી જાઉં ખોટા ખોટું હું ઘડીકમાં એ બાને હલાઈ જાય ને ખરા ડોક મટશે નહીં. હાલો તમે બટેકા મૂકી દો બાફવા. દાબેલી ન થાય અત્યારે હવે એ ન મજા આવે એવું જ હોય ઉતાવળે કરવાનું સેટિંગ ન આવે એ કરતાં છે ને તમે અત્યારે બટેકા કરી નાખો દાબેલીનું અમે રવિવારે રાખશું. હવે તમે કઈ મસાલો બનાવવાની એ ન મજા આવે એમાં પછી ઉતાવળ થઈ જાય એને કરતાં આમાં ક્યાં કાંઈ છે બીજું કરવાનું. બટેકા ખાઈ નાખી પહેલાં જ એવું લાગે ને તો દાબેલી ખાઈ નાખશું. આ બાજુ વરસાદ આવ્યો છે એક બાજુ વરસાદ આગળ આવી છે હોતે આ બાજુ હોય છે જ વરસાદ એવું વરસાદી વાતાવરણ થઈ ગયું છે મસ્ત મને જો આ બાજુ અંધારું જેટલું છે એટલે વરસાદ આવશે પણ આપણે પહેલાં લઈ આવીએ ફટાફટ. બટાકા ભૂંગળાનું પેકેટ લેવાઈ ગયું એમાં 20 રૂપિયાનું પેકેટ આવ્યું અને 45 રૂપિયાની ચોકલેટ આવી ખાવા હતું આપણે બેન શરદી ન થાય ને ખાવાની જ હોય ચોકલેટ. જો શું થયું હા ફ્રેન્કીની ત્યાર ન લેવાય એની કરતાં ઘેરે બનાવવાનું શું વાંધો. ત્યાર ન લેવાય એનો મજા આવે એની કરતાં ઘરે બનાવેલી હોય ને એ સારી. આ છોકરા અમારે છે ને જો રમે છે ને ઓલે ધક્કો માર્યો ને સાયકલ ગઈ નીચે ઊંધે માથે એ ઓલો મારે નહીં એને ધક્કો એ જે પગ નથી આંબી શકતા તો હેન્ડલ વરી ગયું બીજી વાર પેઢી જો એ તો એ હાકી તો લે જ ભાઈ જો ઉપાડી ને મારી જેમ જ છે પગ નથી આમ તમને હાંકવી જરૂરી. આપણે એને ટ્યુબ હોય અને બહુ બધી આરામ કર્યો પણ કંઈ સેટિંગ આવ્યું નથી એટલે હવે ભાભીને ફાવે છે ઓલો વેણો હાંકતો હાંકવાનું તો એ જેવું આવડે હું મારી દે માથે કાં વધશે ને કાં ઘટશે બેમાંથી યાદ થાય હવે એટલે સવારે ખબર પડે અત્યારે તો થોડુંક દુખે છે એટલે હવે મારી દે વેણું પછી સૂઈ જાય શાંતિથી દબાવી ભલે મારતા જોયું હોય કે જેમ હોય એમ તમે મારી ગયો એટલે મને નીંદર આવતી થાય નકર નીંદર નહીં આવે આજ મને એવું લાગે છે એટલું જ અહીં દુખે છે પાછળની સાઈડ મને અહીંયા. તો ચાલો આપણે થઈ ગયા છીએ રેડી કમ્પ્લીટ હવે અને આપણે બધું લાઇટિંગ બંધ કરી દીધી છે કે ઊભું થવું નથી તો આપણે આ વિડીયોના એન્ડ કરી દઈશું મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મશે સાથે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.